જો ગુસ્સા બરાબર 12 તો લસા બરાબર ખાલી જગ્યા શક્ય નથી. તો મેં મિત્રો તમને જણાવેલું છે કે લસા છે તે હંમેશા ગુસ્સાના મલ્ટિપલમાં આવશે. તો અહીંયા મિત્રો ગુસ્સા તમને કેટલો આપેલો છે? 12. તો હંમેશા મિત્રો લસા કોના મલ્ટિપલમાં આવશે? 12ના મલ્ટિપલમાં આવશે. એટલે કે જે 12ના ઘડિયામાં આવે એ જ મિત્રો લસા હોઈ શકે. તો અહીંયા તમને પૂછ્યું છે કયો શક્ય નથી, તો જે 12ના ઘડિયામાં ન આવે એ મિત્રો શક્ય નથી. તો 12 દુ 24, તો 24 12ના ઘડિયામાં આવે એટલે આ ઓપ્શન આવી શકે. 12 ચોકુ 48, તો આ પણ મિત્રો લસા હોઈ શકે, પરંતુ ક્યાંય મિત્રો 12ના ઘડિયામાં 90 આવે નહીં, કેમ કે 12 સત્તા 84 અને 12 અઠા 96, તો ક્યાંય 12ના ઘડિયામાં 90 આવે નહીં. એટલે કે લસા મિત્રો ક્યારેય 90 હોઈ શકે નહીં. તો લસા 90 શક્ય નથી, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. અને 36 છે તે પણ મિત્રો 12ના ઘડિયામાં આવે, 12 તેરી 36. તો આગળનો પ્રશ્ન જોઈએ. 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો હું તમને ટેક્સ્ટબુક મેથડ કરાવવાના જરાય મૂડમાં નથી, હું ડાયરેક્ટ તમને શોર્ટકટ શીખવાડ. અહીંયા મિત્રો મને એક સંખ્યા દેખાય છે 21. તો 21માં મિત્રો શું છુપાયેલું છે? તો 3 ગુણ્યા 7, 7 તેરી 21, એટલે કે 21માં મિત્રો 7 છુપાયેલા છે. તો જે જવાબ આવશે તે હંમેશા કોના મલ્ટિપલમાં હશે? 7ના મલ્ટિપલમાં હશે. તો આપણે ચેક કરીએ. 49 12 એને 7 વડે ભાગી શકાય છે. તો 7 મિત્રો 49. તો 49 માંથી 49 જાય એટલે 0, બાજુમાંથી ઉતાર્યા 1, ભાગ નહીં ચાલે એટલે 0, અને બાજુમાંથી ઉતાર્યા 2, તો 7 એકા 7. તો 12 માંથી 7 જાય તો મિત્રો શેષ કેટલી વધે છે? 5. પરંતુ શેષ વધવી જોઈએ નહીં, નિશેષ ભાગી શકાય, એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. તો ઓપ્શન નંબર બી ચેક કરીએ. 98, 28. હું તો મિત્રો આવી રીતે ભાગાકાર કરું છું, તમારે ભાગાકાર ડાયરેક્ટ અહીંયાથી જ કરી નાખવાનો, 7 વડે ભાગી જોવાના. તો હવે મિત્રો ચેક કરીએ. 7 એકા 7, 9 માંથી 7 જાય તો 2, બાજુમાંથી ઉતારીએ 8, 7 ચોકુ 28, 28 માંથી 28 જાય તો 0, બાજુમાંથી ઉતાર્યા 2, ભાગ નહીં ચાલે તો 0, બાજુમાંથી ઉતાર્યા 8, 7 ચોકુ ને 28. તો અહીંયા મિત્રો જો શેષ કેટલી વધે છે? 0. એટલે કે તમારો સાચો ઓપ્શન શું છે મિત્રો? 98, 28. તો હવે મિત્રો તમારે આગળના ઓપ્શન ચેક કરવાની જરૂર નથી, કેમ કે ક્યાંય 7ના ઘડિયામાં 99 99 ન આવે, અને 7ના ઘડિયામાં મિત્રો ક્યારેય 99 પણ ન આવે. એટલે કે સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. 4 ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ 12 કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા વાગે વાગશે? તો સૌથી પહેલા તો મિત્રો 12 વાગે છે. હવે તમને 4 ઘંટ આપ્યા છે અને સેકન્ડ આપેલી છે, તો આપણે મિત્રો લસા ગોતી લઈશું, કેમ કે જ્યારે આપણને એમ પૂછે કે ફરીથી એક સાથે ક્યારે વાગશે, ત્યારે મિત્રો આપણે હંમેશા શું ગોતીએ છીએ? લસા. તો લસા માટે કઈ મેથડ છે મિત્રો? નિસરણી મેથડ છે. તો સૌથી પહેલા મિત્રો ભાગ શેનાથી ચાલશે? 2 થી. તો 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકુ 8 અને 2 સત્તા 14. તો હજુ મિત્રો ભાગ શેનાથી ચાલશે? 2 થી. 2 એકા 2, 2 દુ 4 અને 7 એમની. હજુ મિત્રો ભાગ શેનાથી ચાલશે? 2 થી. 1, 3, 2 એકા 2 અને 7. તો હવે મિત્રો 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો 3 થી ભાગ ચાલશે. 3 એકા 3, 1 અને 7. 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5, પરંતુ અહીંયા મિત્રો 5નો એક પણ અવયવી નથી. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7. તો 7 થી ભાગ ચલાવીએ. 1, 1 અને 7 એકા 7. તો લસા મિત્રો આપણને કેટલો મળે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીંયા જોવો તો મિત્રો આ બધી વાત કેમાં છે? સેકન્ડમાં. તો આ જે લસા મળશે તે પણ મિત્રો કેમાં મળશે? સેકન્ડમાં. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 અને 24 સત્તા 168 મિત્રો સેકન્ડ છે. તો હવે મિત્રો સેકન્ડને તમારે મિનિટમાં ફેરવ્યું હોય, કેમ કે અહીંયા તમને મિનિટમાં જવાબ આપેલા છે. તો મિનિટમાં ફેરવ્યું હોય તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 168 સેકન્ડ એટલે કેટલી મિનિટ? તો આને મિત્રો તમે 60 વડે ભાગો. તો 168 ને આપણે મિત્રો 60 વડે ભાગીએ તો 6 દુ 12, 6 તેરી 18 એટલે 60 દુ 120 અને 60 તેરી 180. તો તેરી વધી જશે એટલે આપણે 2 થી ભાગ ચલાવશું. 60 દુ 120. તો મિત્રો 168 માંથી 120 બાદ કરો તો જવાબ આવે 48. એટલે કે આ જે મિત્રો પૂર્ણાંક છે એ શું તમને મળી? મિનિટ. તો 2 મિનિટ અને શેષ વધી સેકન્ડ. 2 મિનિટ અને 48 સેકન્ડ. તો મિત્રો સૌથી પહેલા 12 વાગે વાગ્યા હતા, તો હવે મિત્રો એમાં તમે 2 મિનિટ ઉમેરી દો અને 48 સેકન્ડ ઉમેરી દો. તો સાચો જવાબ છે 12 કલાક 2 મિનિટ અને 48 સેકન્ડે ફરી એક સાથે વાગશે. એટલે કે ઓપ્શન નંબર
સી સાચો જવાબ છે। આગળનો પ્રશ્ન જોઈએ। 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે। 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? તો જ્યારે મિત્રો એક સાથેની વાત આવે ત્યારે લસા ગોતી લેવાનો। તો મિત્રો આપણે લસા ગોતીએ છીએ। અહીંયા તો મિત્રો મોઢે લસા થઈ જાય, પરંતુ છતાં આપણે નિહણી વાળી મેથડ કરીએ છીએ। 6, 8, 10 અને 12। ચાલો મિત્રો, તો સૌથી પહેલા 2 થી ભાગ ચાલશે। 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકુ 8, 2 પંચા 10 અને 2 છક 12। હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે। 1, 2 એકા 2, જ્યાં ભાગ ન ચાલે ત્યાં તે સંખ્યા એમનેમ। 2 દુ 4, 5 ભાગ નહીં ચાલે તો 5 એમનેમ અને 2 તેરી 6। હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે। 1, 1, 3, 2 એકા 2, 5 અને 3। તો હવે પછીની મિત્રો અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3। તો 3 થી ભાગ ચાલશે। 1, 1, 1, 5 અને 1। તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 5। તો 1, 1, 1, 1 અને 5 એકા 5 ને 1। તો મિત્રો લસા આપણને કેટલો મળે છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5। આ બધી વાત મિત્રો શેમાં છે? સેકન્ડમાં। તો લસા મળશે એ પણ મિત્રો આપણને કેમાં મળશે? સેકન્ડમાં। તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 ને 24 પંચા 120 સેકન્ડ। એટલે મિત્રો આને આપણે મિનિટમાં ફેરવીએ તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ। તો 120 સેકન્ડ એટલે કેટલી મિનિટ? તો આને મિત્રો તમે 60 વડે ભાગો તો 60 દુ 120 એટલે કે 2 મિનિટ એ વાગશે। તો મિત્રો અહીંયા તમને પૂછ્યું છે કે 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? તો 2 મિનિટમાં મિત્રો એક વાર એક સાથે વાગે તો 30 મિનિટમાં મિત્રો કેટલી વાર વાગશે? તો 30 મિનિટમાં ત્રિરાશિ સોલ્વ કરો। 30 ગુણ્યા 1 છેદમાં 2। તો અહીંયા મિત્રો છેદ ઉઠશે। 15 દુ 30 એટલે કે 15 વાર વાગશે। પરંતુ તમારે મિત્રો 15 ટીક કરવાનો નથી, કેમ કે તમને કહ્યું છે કે 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે। એટલે કે સૌથી પહેલા તો એક વખત વાગી ગયા અને 30 મિનિટમાં 15 વખત બીજી વખત વાગશે। એટલે ટોટલ કેટલી વખત વાગશે મિત્રો? તો ટોટલ 16 વખત વાગશે। એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી। થોડીક મિત્રો મને માફ કરજો, કેમ કે કોમ્પ્યુટર થોડુંક હેંગ થાય છે। આગળનો પ્રશ્ન જોઈએ। 2 સંખ્યાઓનો ગુસ્સા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા ખાલી જગ્યા છે। તો મિત્રો આ સૂત્ર ચવાઈ ગયેલું છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર। તો અહીંયા મિત્રો તમને લસા પૂછેલો છે, ગુસ્સા આપેલો છે। ગુસ્સા કેટલો આપ્યો છે મિત્રો? 8 અને ગુણાકાર પણ આપેલો છે। ગુણાકાર કેટલો છે? 384। તો મારે મિત્રો લસા ગોતવો છે, તો લસાને હું એકલો કરું તો આ મિત્રો 8 છે એ ગુણાકારમાં છે, તો બરાબરની ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં। હવે મિત્રો છેદ ઉડાડો તો 8 ચોકુ 32, 6 વધ્યા બાજુમાં છે 4 એટલે કે 64, 8 8 64। તો લસા મિત્રો કેટલો આવે? 48। એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી। હવે મિત્રો પરીક્ષામાં તમારે આ સૂત્ર લખવાની જરૂર નથી, સૂત્ર તમારે મગજમાં યાદ રાખવાનું। અહીંયા તમને મિત્રો ખબર છે કે લસા ગુણ્યા ગુસ્સા, તો આ ગુસ્સા છે એ છેદમાં જશે, તો અહીંયા ડાયરેક્ટ ભાગાકારમાં 8 કરીને ડાયરેક્ટ ભાગાકાર કરીને ડાયરેક્ટ જવાબ લખવાનો છે। આગળનો પ્રશ્ન જોઈએ। 6 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો મિત્રો મેં તમને વિશેષાંક નંબર 101 સોલ્યુશનમાં સારી રીતે સમજાવેલું છે કે જ્યારે અરીસામાં પ્રતિબિંબ ગોતવાનું થાય ત્યારે શું કામ મિત્રો આપણે 11 ને 60 માંથી જ બાદ કરીએ છીએ। તો એ સોલ્યુશન તમે ન જોયું હોય તો અત્યારે જ જઈને પહેલા તે સોલ્યુશન તમે ચેક કરો। તો 11 ને 60 માંથી મિત્રો તમે 6 બાદ કરો તો 60 માંથી 0 જાય તો 60 અને 11 માંથી 6 જાય તો 5, તો 5 અને 60। તો અહીંયા મિત્રો જો એક પણ ઓપ્શન નથી, તો આ મિત્રો શું છે? કલાક, અને આ મિત્રો શું છે? મિનિટ। તો 60 મિનિટ એટલે મિત્રો કેટલી કલાક થાય? તો 60 મિનિટ એટલે 1 કલાક। તો અહીંયા મિત્રો મિનિટ કેટલી છે? 60 મિનિટ। તો આ મિનિટ એટલે 1 કલાક થઈ જાય, તો 5માં તમે 1 ઉમેરો એટલે કે આને કેટલી કલાક કહેવાય? 6 કલાક કહેવાય। એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી। આગળનો પ્રશ્ન જોઈએ। જો કોઈ ઘડિયાળમાં 12:45 વાગ્યા હોય તો અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે? તો મિત્રો તમે આવું શીખ્યા હશો કે જો રકમ છે એ 11 કરતાં મોટી હોય તો તમારે 23 અને 60 માંથી બાદ કરવાનું। તો 23 અને 60 માંથી તમે 12:45 બાદ કરો તો 60 માંથી 45 જાય તો 15 અને 23 માંથી 12 જાય તો 11। એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર
બી. પરંતુ મિત્રો હું તમને આવું ગોખાવીશ નહીં. હું તો તમને એક જ વસ્તુ યાદ રખાવીશ કે 11 ને 60 માંથી બાદ કરો. આ પણ મિત્રો જોજો ગોખવાનું નથી. મેં તમને વિશેષાંક નંબર 101 ના સોલ્યુશનમાં સમજાવેલું છે કે શું કામ 11 ને 60 માંથી જ બાદ કરવું. તો મિત્રો 24 કલાકની ઘડિયાળ હોય એમાં 12 ને મિત્રો 0 વડે દર્શાવવામાં આવે, પછી 1 વાગ્યાની 0 1 વડે. એવી જ રીતે મિત્રો બપોર પછીના 2 વાગે તો એને 24 કલાકની ઘડિયાળમાં 14 વડે દર્શાવવામાં આવે. તો અહીંયા મિત્રો આપણે 12 ને કેટલા વડે દર્શાવશું? 0 વડે દર્શાવશું. અને અહીંયા મિત્રો 45 મિનિટ. તો 60 માંથી 45 જાય તો 15 મિનિટ અને 11 માંથી 0 જાય તો 11. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. 4 વાગ્યાને 10 મિનિટે 2 કાંટા વચ્ચેનું અંતર કેટલું હશે? તો મિત્રો આ 2 કાંટા વચ્ચેનું અંતરને શું કહેવાય? આ બંને વચ્ચેનો ખૂણો. તો અહીંયા મિત્રો તમને આ બંને વચ્ચેનો ખૂણો શું થાય એ પૂછેલો છે. તો જ્યારે મિત્રો 10 મિનિટ થાય ત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર હશે? તો મિનિટ કાંટો 2 ઉપર હશે. તો 4 માંથી 2 જાય તો 2. એને મિત્રો તમે 30 વડે ગુણી નાખો તો 30 દુને 60. હવે જો મિત્રો અહીંયા 4 માંથી 2 જાય એટલે જે જવાબ આવશે એ પ્લસમાં આવશે. તો આપણે આમાં ઉમેરીશું. શું ઉમેરીશું? તો મિનિટના અડધા. તો 10 ના અડધા મિત્રો કેટલા થાય? 5. તો 60 ને 5 65 મિત્રો સાચો જવાબ છે. એટલે કે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. દર્પણમાં જોતા ઘડિયાળનો સમય 3:45 વાગ્યાનો જણાય છે. તો ઘડિયાળનો ખરેખર સમય શોધો. તો આ મિત્રો મિરર ઇમેજ જ છે. તો મિરર ઇમેજ આવે એટલે તમારે આંખ બંધ કરીને 11 ને 60 માંથી બાદ કરી લેવાના. તો 3:45 બાદ કરો તો 60 માંથી 45 જાય તો 15 અને 11 માંથી 3 જાય તો 8. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. 8 ને 15 વાગ્યા હશે. આગળનો પ્રશ્ન જોઈએ. જો ઘડિયાળમાં 10 ને 55 વાગ્યા હોય તો તેના અરીસાના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? તો મિત્રો 11 ને 60 માંથી જ બાદ કરવાનું છે. કેમ કે જ્યારે અરીસો આવે ત્યારે 11 ને 60. એમાંથી મિત્રો તમે 10 ને 55 બાદ કરો તો 60 માંથી 55 જાય તો કેટલી મિનિટ વધે? 0.5 અને 11 માંથી 10 જાય તો 1 કલાક. એટલે કે 1 કલાક અને 5 મિનિટ સાચો જવાબ છે. તો અહીંયા મિત્રો આપણે 10 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. અને હું આશા રાખું છું કે તમને 10 પ્રશ્નો સમજાઈ ગયા હશે. આ બધા મિત્રો પ્રશ્નો એવા છે કે જે આપણે કેટલી વખત કરી ચૂક્યા છીએ. તો મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.